જે અમે રૂડા બાબરને બોલાવ્યા છે બહારથી. જો ભીમો અત્યારે દાઢી કરે છે રૂડિયો. આ જે હું તમને આ કાંટા બતાવી રહ્યો છે ને, જે આ કાંટા છે ને આવી રીતના છે ને બધે બધા પાપલેટ ધોઈને અમારે કાઢવાના છે. હવે આ એક મોટો બહુ ગોલો રાખવાનો છે તાલીઓ, આને બહારનો તાલીઓ કહેવાય. આને કહેવાય મિત્રો કાકરો. આના દાતુભાઈ એવા ડેન્જર આવે. હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રી રામ. આજની મિત્રો વાત કરીએ ને તો અત્યારે અમે લગભગ તો દરિયાની અંદર 300 થી 350 કિલોમીટર દરિયાની અંદર અમે લોકો આવ્યા છે, ખાલી ઓનલી ફિશ પકડવા સારું. નાઇટ પર આપણે આપણું ઝાર મૂકાયું હતું. એ ઝારમાં આપણે કાંઈથી કાંઈ મેસલા બેસલા કાંઈ આવ્યા નથી. એટલા માટે સવારના પાછા આવ્યા, નાસ્તા પાણી કર્યા અને અત્યારના રનિંગ ટાઈમમાં બધા મસ્ત મજાનું સુરજ દાદાનું છે ને ભાઈ તડકો ખાવા માટે નીકળ્યા છીએ. અત્યારે હું તમને દેખાડી શકું ને ભાઈ, તો જો અમારી બાજુમાં બોટું જાય છે. આજે છે ને બધી બોટું છે ને ભાઈ અહીંયા ફિશ પકડવા સારું આવી છે. જો કેટલી બધી બોટું જાય છે. એ ત્યાં 2-3 બોટું છે, પછી આમ પણ ભાઈ જો કેટલી બધી બોટું દેખાય છે. તો કેટલી બધી એમને બોટું છે. આવી રીતનું છે ને ભાઈ કઈ દરિયામાં બધા ભાઈઓ માછીમારી કરવા માટે આવે અને આઈસલા ભાઈ પકડે. કોઈને પોસાય તો કોઈ અહીંયા રોકાય, નગર પછી પાછા છે ને ભાઈ થોડી જગ્યા સેન્સ કરે. તો મિત્રો અત્યારનો લગભગ તો અમે ઉપાડી લીધો અમારો હોલ. જો બધા માણસો અમારા શૂટિંગ કરે છે. આ ધમો જો કાકરો બતાવે અમારે. આ રહ્યો રૂડાભાઈ હલવા. આમાં જો હલવી આવી થોડી, હા જો રૂડા ફેંકાવી. અને બાકીનો બધો ઝીણો કસૂરી માલ આવ્યો, બતાવું હાથમાં લઈને. આવી રીતનો યાર બધો માલ આવ્યો. બીજું કઈ માલમાં ખાસ કઈ આવ્યું નહીં. બાકી રૂડો આપણે આગળ હલવાને બતાવતો હતો તો બગા કાઢી છે પાછો. આ બગા ના દાતુ, રૂડા ના દાતુ વિશે થોડીક માહિતી આપતો ભાઈ. શું થાય એના દાતુ કરડવાથી? આંગળી કપાઈ જાય ને. આના દાતુ ભાઈ એવા ડેન્જર આવે, ઉડે તો જ આ મારા કલેજા, બાકી બાવરિયામાં ઘા. આવી રીતના ભાઈ રૂડા ભાઈ પાપલેટ બેતાવ્યા આપણને. અને આ 2 કલાકથી જે કેસલો કાઢી હજી નીકળ્યો નથી. બાકીનું ભાઈ એક આવ્યું છે આમાં કાકરું મસ્ત મજાનું જો છે. આને કહેવાય મિત્રો કાકરો. રેડી, આવું છે કાકરું. અને બાકી આમાં બધા બગાને એવું બધું મિક્સમાં માલ આવ્યો છે. અને સામે થોડા નર્સિંગ આવ્યા છે. બીજું યાર આ 3-4 કલાકનો હોલ છો, માલમાં બીજું કાંઈથી કાંઈ આવ્યું નહીં. અને યાર આ હોલ પણ આપણે માથે પડે ગોલાનું સેન્સિંગ કરે છે મારા રૂડાભાઈ. જો કે આ પાટલામાં ગોલા આવે ને તો પાટલાનું છે ને ભાઈ કનેક્ટિંગ બદલાવે છે. હવે આ એક મોટો બહુ ગોલો રાખવાનો છે તાલીઓ, અને બહારનો તાલીઓ કહેવાય. અને 8નો છે. 8ને આપણે રહેવા દેવાનો છે, સોરી 8ને કાઢવાનો છે અને 12ને લેવાનો છે. સોરી 8ને છોડવાનો છે ને 12ને રાખવાનો. રેડી, આવી રીતના ભાઈ જો આમાં ટીંગાય. હા એ વિમાને એલાન કરડતોય નથી. પિન નાખી દીધી. અરે ભાઈ સાહેબ, अगर मेरे को ना काट लिया ना, अरे भाई आनु काई नक्की नो करे, आनु काई नक्की नो करे तो ना. देखो भाई साहब, आनी माथे से ने भाई कादव सीपली जामी जी છે. જો એટલો પાવરફુલ આમાં છે ને લાંગામાં પીનું નાખી દીધી છે ને, એટલા માટે છે ને ભાઈ આ કરડી નથી શકતો. છતાં પણ આનું બહુ રિસ્ક નો લેવાય, ને કરા મોટી પડે. કારો છે ભાઈ, આની છે ને કઢી બનાવીને ખાવી પડશે આપણને. કચરા પેટીઓ જાય બધી પાણીમાં. આ નાની મછલી છે ને ભાઈ કાંઈ કેમ ન લાગે, 10-15 દિવસ થાય ને એટલે આ બધું છે ને બગડી જાય. એટલા માટે આને છે ને પાણીમાં અર્પણ કરી દઈએ તો નાના માછલા કોઈ ખાય તો મોટા થાય અને પછી આપણા ઝારમાં આવે. આવી રીતનું કંઈ હતું. પાછું આગળ રિટર્ન હોલ મુકાવીશું અને એલામાં થોડોક નર્સિંગ આવ્યો છે. હાલો તો કંઈ નહીં મિત્રો, પછી આગળ ફૂલ માલનો સ્ટોક બતાવું, નાઇટનો અને દિવસનો મેં માલ કેટલો ભેગો કર્યો છે કેટલો નહીં, બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારના અમે ઉતારી દીધો ભીમાની અંદર. પાપલેટ કાઢવા સારું નીકળો છે. કાઢે છે આપણે પાપલેટ. જેટલો પણ રાઈટનો માલ સ્ટોક કરેલો છે ને એટલો બધો આપણે કાઢવાનો છે બારો, અને એમાં ટેપ મારવાની છે. 1 જ મિનિટ. અરે વાહ ભીમા, તારી તાકાત એટલી બધા આવી ગઈ. અરે તો માલ એવો. હા હાલે રૂડો છે ને એમાં ટેપ મારે છે. અરે વાહ ભીમા વાહ. 2 દિવસના
આવી રીતના ભાઈ છે આ માલ અમે સ્ટોક કર્યો છે ને એ બધો માલ છે પણ આ ધોવો પડીએ આ માલ છે ને ફેલ થઈ ગયો છે બેસનમાં નાખી અડધા કરીને આગળ આ માલને અમે આપણે ધોઈ નાખીએ જેથી કરીને ફ્રેશ થઈ જાય અને રૂડાભાઈ સાપરીમાં પટ્ટી મારે છે બસ રૂડા એટલી તો જો ગાઈસ આ પાપલેટને છે ને આવી રીતના વોશિંગ કરવા પડે અને હાલદમાં આવી રીતના છે ને ભાઈ બધા પાપલેટ ધોઈને અમારે કાઢવાના છે અને આને લે હા એને હેઠળ લે કેમ કે આ છે ને ભાઈ બરફમાં મૂક્યા હતા નાઈટના એટલે આ માલ છે ને મેં સ્ટોક કર્યો હતો હવે આને છે ને આપણે પેકિંગ કરવાનું છે તો પહેલા છે ને આનું વોશિંગ કરી નાખીએ ફટાફટ હાલો ભાઈ કાફરી હા હાલ ભાઈ લાવ મારતો ને આવી રીતનું ભાઈ શેકાઈ રહસ્ય પામ્પલેટ લગભગ તો કેટલા 1.5 જારી જેવું થાય નાઈટના થોડાક પીકડ્યા હતા અને અટાણમાં થોડાક આવ્યા અટાણમાં તો આપણે માથે પીડ્યા પણ હવે નાઈટના થોડાક પીકડ્યા હતા આમાં સાખમ અરે ભંડારી તો હવે આવી રીતનું ભાઈ કઈ છે તો કાંઈ નહીં એવાનું પેકિંગ કરી નાખીએ બરાબર અને અંદર નાખવાનું છે નાખી દઈએ એના સાપરિયું છે ને અંદર લઈ લઉં કેમ કે તડકો અત્યારે છે ને ભાઈ વધી ગયો છે એટલે આ છે ને અહીંયા જમાવટ થાય નહીં બરાબર નરમ પડવા માંડે એટલા માટે આને ઘાઈ હાંસવી લઈએ બધો માલ ફટાફટ કમ્પ્લીટલી બધો એટલો માલ હાંસવાનો છે એક બગાનું ખાનું બનાવવાનું છે એ પણ આગળ આપણે બનાવી લઈએ તો મિત્રો થઈ ગયો છે મસ્ત મજાના અત્યારના બપોરા દરિયાની હાલત કઈ જો આવી છે શાંત વાતાવરણ એકદમ થઈ ગયું છે ધીમો છે ને ટેન્ડરલું ભાણું દેવા માટે જાય છે કેબિનમાં બાકીને જો અત્યારે અહીંયા હાથનું કામકાજ ચાલુ છે બધા જમવા માટે બેઠા છે ફરતા એમાં આવી છે ભાણું લઈને કપડાં છે ને આજે ધોઈને અહીંયા જો સુખાવ્યા છે મસ્ત મજાના સવારમાં છે ને કપડાં ધોઈ અને સુખાવી દીધા કેમ કે કેદીને એમને પડ્યા હતા ને પપ્પાની અને ટેન્ડલની 5 જોડી બાંધી હતી કપડાથી ભાગી જા પાણીમાં હા વાવ હાથની એવું છે ને જમવાનું હોય મને ટેસ્ટિંગ કરીને બતાવી દઈએ હે નાઈસ હું લોટલી ખાઉં કાયમની માર લોટલી ખાવાની કાયમ લોટલી ચિકન લેગ પીસ क्या स्वाद है भाई वाह बहुत बढ़िया તો ગાઈસ અત્યારે અમે લોકો છે ને ભાઈ વોલ ઉપાડવાનું તૈયારી કરી લીધી છે અને ભાઈ દરિયાનો માહોલ છે ને અત્યારે શાંત થઈ ગયું છે તડકો પડે છે અને ભાઈ ધગે છે પણ યુઝ ધમાવે છે ને અહીંથી વાયર વિસવાનું શરૂઆત કરી દીધી છે લોક મારી દીધો છે પેલી સાઈડે છે ને ભીમો વિશે છે હમણાં થોડીક વાર છે ને અમારા પાટલા આવી જાય બરાબર 100 આમ વાયર મુકાવેલા છે એટલે 100 આમ વાયર આવી જાય આ 20 છે આપણી વીજના ડ્રમ આમાં છે ને 350 મીટર વાયર હોય આમાં 300 થી 350 મીટર વાયર હોય વાયરું થોડાક ખાલી બાકી છે ખાલી થોડાક બાકી છે આ બાજુ ભીમો વિશે લે આ બાજુ આ વિશે લે અને એ હોલનો હું તમને બતાવી દઉં અત્યારનો માલ કે ભાઈ આ બીજા હોલ ઉપર આપણને શું માલમાં જોવા મળ્યું છે શું નહીં આ છે મિત્રો બાંગરા જે અમારે ધમો બતાવે છે ડોડા બાંગરે ડોડા બાંગરે આવ્યા ભાઈ અને બાકીનો આમાં બધો માલ છે એ તમને હું પ્રોસેસવાર સમજાવું ને બતાવું કે હું માલ છે હું નહીં કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો તો મિત્રો આ છે કસમો આને કહમો કહેવાય આ ખાવાની પણ બહુ મજા આવે પણ એટલી મજા ન આવે જેટલી બીજા ફિશમાં આવે આ ફિશ આમ ડેન્જર આવે જોવામાં પણ જે હું તમને આ કાંટા બતાવી રહ્યો છે ને જે આ કાંટા છે ને આ કાંટા આના છે ને ભાઈ બહુ ખતરનાક આવે આના કાંટા લાગ્યા પછી છે ને આપણા હાથ કે પગમાં ગમે ત્યાં લાગ્યો હોય ને તો આપણના શરીરમાં છે ને હાઇજેન કરાવે એટલે આ વસ્તુના બહુ સારા પણ નહીં કરવા કદાચ ને તમે દરિયામાં આવો તો આ વસ્તુથી જરાક સેફટી રાખવી અને બીજા નંબરમાં છે મિત્રો આ છે બાંગરો તો આવા આપણી પાસે 4-5 બાંગરા આવ્યા છે સાંજે આપણું થઈ જાય બરાબર અને ત્રીજા નંબરમાં છે ભાઈ આ ગુજરાતી ગુંબલે જો હવે આપણે છે ને આનો વારો લેવાનો છે આ છે ગુંબલે આ કાલ મને કરડી ગયો હતો ને તે મને લોહી કાઢી નાખ્યા આમાં કાક આવું બધું ભાઈ છે ધમો સામે આપણને બગો બતાવે છે એટલો માલ આવ્યો છે ને બીજું તો ભાઈ આમાં ઘણા લોકો આ એક નવીનમાં ફીસ છે તો મિત્રો આ તમે વિચારતા હોય કે આ શું છે
તો આ મિત્રો છે નારિયેલો. આને આપણે નારિયેલા તરીકે પણ ઓળખવામાં આવે, બરોબર, પણ આ ખોટો છે. કેમ કે આ નારિયેલો નાનો છે મહેન્દ્રભાઈ, આ નાનો નારિયેલો છે. આવે મોટા મોટા પણ આવે, બરોબર, પણ આ નારિયેલો નાનો છે. બાકી જો એટલો માલ આવ્યો છે, આના સિવાય બીજું કઈ ભાઈ આપણી પાસે છે નહીં. અને એટલા મિત્રો પાપલેટ આવ્યા છે. આ 12 નંગ પાપલેટ છે. કેટલા? 12 નહીં, 15 નંગ છે. 15 નંગ પાપલેટ આવ્યા. બાકી ભાઈ માલમાં બીજું કઈ આપણે આવ્યું નહીં. સવારના ઓલમાં 15 નંગ આવ્યા અને અટાણમાં 15 નંગ આવ્યા. બાકીનું બીજું કઈ માલમાં આવ્યું નથી, બરોબર. હાલો તો જે હતું એ મેં તમને બતાવી દીધું. આજે આપણે બોલાવવાના છે ભાઈ રૂડાભાઈ બાબરને, જે આપણી બોટમાં દાઢી કરવા માટે આવવાના છે. તો પેલો વારો અમારા ભીમજીભાઈ ખીમજીભાઈ નો છે, બરોબર, ભીમાનો. અડી જઈએ અને જોઈએ કે ભાઈ રૂડાભાઈ છે તે પેલા વાણંદનું કામ કરતા એમ કે છે, બરોબર. હવે કેવું કરે છે આગળ આપણે ખબર પડી જાય. પહેલું કામ ભાઈ અમારું આ બોટમાં પહેલી વખત ભાઈ આમ થઈ રહ્યું છે. જે અમે રૂડા બાબરને બોલાવ્યા છે બહારથી. જો ભીમોની અત્યારે દાઢી કરે છે રૂડિયો, બરોબર. કેમ કે ભાઈ આમાં શું છે, ભીમો કે મારે દાઢી કરતા આવડતું નથી, એટલે રૂડાભાઈ કે તો લાય હું ઘરી આપું. તો રૂડો અત્યારે મિત્રો એને દાઢી કરે છે. બોલો. એ લખો દાઢી કરે, ભૂહો જોયા કરે, કમાવું તારે રે એનો વજન ઘણો છે. એ રૂડા ઉતારે રે ભીમાની દાઢી ઘણી, પારવી છે પછી વધી જાહે. રૂડા ઉતારે રે થોડીક બલેટ લગાડજે. મિત્રો મસ્ત મજાની રૂડા બાબર અમારે દાઢી કરી રહ્યા છે. જો અમારે રૂડાભાઈ ને એવું કઈ નહીં ભાઈ કે આ દાઢી કરવાથી મને માણસો હું કે હું ફેર પડે. એને એવું કઈ નહીં ભાઈ, તમે કહો એ કરી આપે તમને, બરોબર. ને એવું કઈ નહીં કે ભાઈ આ હું કામ કરા તો આનાથી ભાઈ મારે એવું કઈ અલી થાય, કઈ મારી નામુસી ખરાબ થાય, એવું કઈ નહીં યાર. અત્યારે કોઈ પણ વસ્તુ હોય ભાઈ એમાં આપણી કોઈ નામુસી જેટલી ખરાબ નથી થતી. મતલબમાં આપણને સારું લાગવું જોઈએ, બસ. આપણને સારું લાગે પછી દુનિયાને જેમ લાગે તમે આપણે ન જોવાનું હોય. આપણને કેવું લાગે છે એ જોવાનું હોય. આપણે આપણા રસ્તે હાલવાનું હોય. દુનિયા આપણી ઘેર કઈ ખાવાનું નાખવા નથી આવતી. એટલા માટે રૂડાને જે ઠીક લાગે છે ને એ રૂડો કરે છે. મને કે તું તારે વિડીયો મારો બેન, આપણને કાંઈ નહીં, તો હું એનો વિડીયો પણ બનાવું છું. ભાઈ એને કાંઈ છે નહીં અત્યારે. મસ્ત મજાની ભાઈ રૂડાવે એને દાઢી કરી નાખી. ભીમાના 50 રૂપિયા છે ને બસી જાય એમ સમજી લો. રૂડા ભાઈ અમારે ભીમાના 50 રૂપિયા બસાવી દીધા મસ્ત મજાના. હે કેટલા? 100 રૂપિયા દેવા પડીએ. 100 રૂપિયા, બરોબર ને? હા એમ. રૂડાભાઈ કરે છે અમારા ભીમજીભાઈ ખીમજીભાઈ ની દાઢી. મોટો હિસ્સો છે. મોટો હિસ્સો. આવી રીતનું કોણ દાઢી કરેલા? કાક પાણી ફેંક. અરે વાહ. હા બસ લે કર નાખી તે દાઢી ભાઈ. કેમ છે ભીમા? મસ્ત થઈ ગયું. મૂસી કડવી નાખે. હા શાબાશ શાબાશ, કડવી નાખ ભાઈ. તારા જેવો જવાન માણસ કોઈ નહીં. હાથી મીસું કાઢે તો જ થાય ને. બાકી ભાઈ સમુદ્રી વાતાવરણ જો કઈ આવી રીતનું છે ભાઈ. ચા પીવાનો તો અમે ફાઇનલી પી આવ્યા. અને ભાઈ તમારી બધી કોમેન્ટ હોય ને ભાઈ, હું પાછો એક વખત પી આવું. મિત્રો અત્યારે થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું જો ચા પીવાનો સમય. પેલા તો આમ તો હું એક વખત પી ગયો હતો, બરોબર. એમ થયું કે પાછો પીઝામાં છે ને અમારે થર્મોસ ભરેલો જ રાખે ચાનું. કેમ કે અમારે ટંડેલે છે ને વારે ખેલે ચા જોઈએ. અને આ વખત છે ને ભાઈ આપણે પ્રાઇમસ લીધો છે. મેં આગલા વિડીયોમાં તમને કીધું હતું કે આપણે ગયા વખત રામુ કાકા હતા ને ત્યારે છે ને આપણે લાકડાનો ચૂલો હતો, જેમાં આખું સુરધાન પણ ભાંગી ગયું હતું. અને એ રસોડામાં આપણે રામુ કાકા રાંધતા. પણ આ વખત છે ને ભાઈ આપણે મસ્ત મજાનું ભાઈ પ્રીમલી રસોડું મંગાવ્યું છે. આખું નવે નવું જો એટી પેક આખું છે કઈ કારું. મેં આખું નવે નવું રસોડું મંગાવ્યું છે. સાથે છે આપણે બે ગેસના બાટલા, જે હવે આશરે કેટલો સમય ચાલે એ અમને કઈ અનુકૂળ નથી. પણ હવે જેટલો સમય ચાલશે એટલો સમય હકારીશું, બરોબર. બાકી તો અમારી પાસે લાકડા તો સ્ટોકમાં થોડાક છે ને આ ફન્નામાં અંદર પેડાશ છે. કદાચ ને ભાઈ ગેસ બેસ કઈ લીકેજ થઈ ગયો હોય અથવા ગેસ બેસ કઈ વિયો ગયો હોય તો લાકડાના મદદથી અહીંયા અમે ચૂલો એકાદો નાનો એવો પાંડાનો અમથો બેહાડી અને અહીંયા છે ને પકાવી શીખીએ. એટલા માટે છે ને પેલા અંદર લાકડા પણ રાખ્યા છે. અને બાકીનો ભાઈ આ વખત ગેસ થઈ ગયો છે એટલે પણ ભંડારીને પણ આમાં સારું લાગે, જેથી કરીને કઈ ધવાડો ન લાગે. અને રાશનના ડબલા છે ને આ વખત બધા જો અહીંયા મૂક્યા છે. જ્યાં વખત આપણે છે ને રાશનના ડબલા આની હેઠ રાખતા આમાં ઈંદે, પણ આ વખત આપણે રાશનના ડબલા બધા છે ને ભાઈ અહીંયા સ્ટોક કરેલા છે. કેમ કે આ વખત ભંડારી પણ નવો છે. અને રામુ કાકા છે ને ભાઈ આ વખત આવ્યો નથી. કેમ કે ભાઈ રામુ કાકાને પછી હું તમને એની કહાની કરા કે ભાઈ એને શું પ્રોબ્લેમ હતો શું નહીં, બરોબર.
તો હવે કરીએ ભાઈ આજનો વિડીયો હવે અહીંયા પૂરો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી મૂકજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મૂકજો.